દુનિયામાં એક તમારે ઉજળું થવું હોય તો દુનિયામાં કંઈક મહેનત કરવી પડે. એમ નામ કોઈ દી નીકળે નહીં. સંતોની ભૂમિ છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની એક ધરતી એવી છે. કાયા જેની કુબડી ઈ પડસંદ જેના પ્રાણ ઈ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર હરિહર. આ હાકલું પડે છે જે આપણને નક્કી થાય છે કાંઈ? તોય હજી નક્કી નથી થતું કે આ ભજનની શું શક્તિ છે, સંતોની શું તાકાત છે. રાતે 2 વાગે આપણું બૈરું નો રાંધી દે. આ સાધુ ગમે એટલા વાગે જાવ તો ખબર આવે. બોલો આ આપણી કૃપાનો કહેવાય બાપુ. આવા મહાપુરુષોની વચ્ચે જ્યારે આપણને એક તમારું અને મારું આ જીવન મળ્યું છે. રાતે 2 વાગે તેમ ભૂખ્યા આવ્યા હોય ને ઘરે એમ કે હું ભૂખ્યો છું તો રોટલો કરી દે. તમારે કોઈ કરી દેતા હોય ભલે ભાઈ કે અમારે તેમ કે ઈ સિંગ ડાળિયા પીડ્યા ખાઈને હોઈ જાઓ. કોઈ નો કરી દે નારાયણ. એ તો સાધુ કરી દે. એક બટકું રોટલો દેવો ને એ તો એક આપણા હાથની વાત છે. પણ દેવું ન દેવું એ બાપુ એક ઈશ્વરની કૃપા હોય તો થઈ શકે, બાકી થઈ બઈ ન શકે. કહેવાનો મારો અર્થ એ છે કે આવડા મોટા માંડવા નાખ્યા પછી જો ભાઈ ભાઈની તિરાડ ન મટે, હાહુ વહુની તિરાડ ન મટે, બાપ દીકરાની તિરાડ ન પડે, ભાઈ ભાઈનો વિખવાદ જો ન મટે તો આ માંડવાનો કોઈ અર્થ નથી. એક લખી લેજો, આ જીવનમાં બાપુ ઉતારવા જેવી વસ્તુ છે. આ કથાયું છે ને, આ સંતો વાંચે છે એમને તો બધી ખબર છે કે મારી પાસે કથામાં શું છે ને શું કરવાનું છે ને શું નથી કરવાનું. આપણે માર્ગે નથી ચડતા ને એટલે આવડા આમને મથવું પડે છે. આખી દુનિયા અરે મેળ હોય, હગા ભાઈ અરે જ મેળ ન હોય. બોલો આખા ગામ ધુમાડા બંધ દે. આપણે એમ કે તમારે ભાઈ કે મારે જાય ને અરે મેળ જ છે 5 વર્ષ. એટલે આના હારે જ રાખવાનો હતો. ઈ જ નથી બાપુ હજી મગજમાં બે હતું કે હું કોણ છું, આપણે કોણ છીએ. મીરાબાઈ એટલે જ ગાયું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના દુનિયાના ભ્રમના ફેરા નથી મટવાના. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. બુદ્ધિના બારણા બંધ થઈ જાય, તમારું વિજ્ઞાન પૂરું થઈ જાય, તમારા નોલેજના બારણા બંધ થઈ જાય પછી આનો ગણે મંડાય. ભજન આખી બાબત છે. ભજન એમને સમજીને કે ગંગા સતીની વાણી કે છે પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. આ વાણીની ખબર હોય તો બાપુ હું શું વાત કરો તો વાણીમાં આપણે ઉતર્યા જ નથી. પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. ગંગા સતી કે છે 21,600 સુવાસા. બાપુ આ બેઠા છો ને ભાઈઓ બહેનો, બધાને 2 હાથ જોડે નમસ્કાર કરું છું. તમે બધા મને સાંભળો છો, ખૂબ ખૂબ આભાર બધાનો. પણ કહેવાનો મારો મિનિંગ છે ગંગા સતી કે છે 21,600 સુવાસા. ગણવા હોય ને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 જ થાય. જેને ગણવા હોય ને છૂટ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ઈ જ ઈશ્વર છે, જે સ્વર છે ઈ જ ઈશ્વર છે. બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું. તો સાચું ચા છે? એ તો ગો ચા સાચું છે. હળીએ સીડ્યા. હું તો ગમે ત્યાં જાઉં ને ભાઈ, આ બાજુ તો પહેલી વાર આવ્યો છું. અહીંયા દિયોદર સુધી આવી ગયો છું. આ બાજુ અમે તો અમને એમ હતું દિયોદરની આજુબાજુ જ છે. પણ બાપુ વહા લાલ થઈ ગયા ત્યાં તમારું ગામ આવ્યું. ઠીક છે, પણ તમારો ભાવ પ્રેમ ખરેખર વંદનને લાયક છો. કહેવાનો મારો અર્થ કે મને બધા ઘણા બધા બોલાવે છે, મને બજેટ આપે છે, એક દી ઘરે નથી રહેવા દેતા. પણ સત્યની જરૂર છે. આ હું બોલું છું તમારા કાન સુધી અવાજ આવે છે, દેખાય છે? એ દેખાતો નથી ને એવડો ઈ જ છે. એને ગોતવા હાટું હું આટા મારું છું. તમને કદાચ જડી જોયો ભલે ભાઈ, મને નથી જડ્યો. અને એ મને જડે ને પછી હું તમને નહીં જડું. આપણી માંગ છે. હું કોઈ દુનિયાને બાપુ સારું લગાડવા કરતો જ નથી. કોઈ એમ કે મારા વખાણ કરે ને મારા વિડીયા બનાવે ને કોઈ મારા વિડીયા તમે જોવો ને એમાં હું ક્યાંય બોલ્યો જ નથી. ફોલોવર કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને હું કોઈથી બોલ્યો જ નથી. મારે તો એની હારે લડત છે કે ઈને જેથી ભૂખ ઉગે ને એ બે હાથવાળા શું કોમેન્ટ કરે, 1000 હાથવાળો દે તેથી ભૂખ ભાંગે. મારે કાંઈ જોતું નથી જગતભાઈ. પણ મારો કહેવાનો અર્થ આટલા બધા બેઠા હોય અને હું આખી રાત તમારી સામે વાતું કરું અને આમાંથી જો 2 જણાને મારી વાત મગજમાં ન ઉતરે તો મને એમ થાય કે મારો અવતાર ધૂળ કહેવાય. ડોંગરેજી બાપુ કથાકાર હતા ને, આપણે ઘણા બધા જોયા હશે કદાચ. એ અમારે સુરેન્દ્રનગરમાં કથા હતી. હું નાનો એવો મેં જોયેલા, એમના દર્શન કરેલા. હું ભણતો એ વખતે
એ અમારા સુરેન્દ્રનગરમાં કથા હતી. એ ભાગવત કથાકાર જ હતા. પણ એમાં એક વચ્ચે કંઈક રામનો પ્રસંગ એમને કીધો. રામ રાવણની કંઈક વાત કરી. એટલે 5 ભાભલા હતા ને, ભાભલા એ કે બાપુ પાસે જવું છે, ઉતારે જવું છે, કથાનો વિરામ હોય ને ત્યારે કે બાપુ પાસે જવું. એક વાત મગજમાં નથી બેહતી. એ કે બાપુ કથામાં ચાલુ કથામાં જ પૂછાય નહીં. એ કે એમની ઝૂંપડીએ જવું છે. ગયા, કથા પૂરી થઈ ને એમની ઝૂંપડીએ ગયા. બાપુ એ અત્યારે જેવું નહીં, એ તો બાપુ બિંદાસ બેઠા હોય. અત્યારે તો બાપુ 3-4 તમારે ચક્કર વીંધવા પડે, ત્યાં તો બાપુના દર્શન થાય. તેથી એવું નહોતું બાપુ, એ બાપુ હામાં જ બેઠા હોય, કોઈને પૂછવાનું જ ન હોય. બાપુએ કીધું આવો આવો આવો. એ કે બાપુ આજ તમે કથામાં જે વાત કરતા હતા ને એમાં એક થોડોક પ્રશ્ન ઊભો થયો છે, એટલે સમજાણું નથી એટલે આવ્યા છે. બોલો ને કે શું હતું? એ કે તમે રામ ને રાવણની વાત કરી ને, એમાં કે ઈ નક્કી ન થયું કે રામ રાક્ષસ હતો કે રાવણ રાક્ષસ હતો. ડોંગરેજી બાપા કે રામે રાક્ષસ નહોતો, રાવણે રાક્ષસ નહોતો. રાક્ષસ તો હું સુખ હાથ દી સુધી મથો, હજી તમને નક્કી નથી કરાવી એક રાક્ષસ કોણી. આને શરણાગતિ કહેવાય. મારા રામ વાંકા જ નથી વળતા. શું વાત કરવી ભલામાં? તમે જેટલા આવ્યા એ બધા સાચા છો, પણ કે રાક્ષસ તો હું શું હજી તમારા મગજમાં ઉતારી જ નથી એ કહો. આવા મહાપુરુષો જો ન ઉતારી શકે બાપુ મારું શું ઉતરે? પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે બાપુ મારી કોઈ ભલામણ બીજી હોતી નથી. કોઈ પણ જગ્યાએ જાઉં ને મારી એક જ ભલામણ હોય કે એક માને બાપને બાપુ જાળવજો, 2 ટાઈમ સારો રોટલો દીજો. મા બાપ જેવા બાપુ ભગવાન છે ને, હું તો હાથ જોડીને કહું છું કે મા બાપ જેવા બાપુ છે ને કોઈ તમને આ દુનિયા છે ને બાપુ બધી લોહીની તરસી છે. અમે આ પ્રોગ્રામમાં જઈએ છીએ ને તો અમે ગુજરાતીમાં કહું ને તમારા ગામમાં કહેતો છું કે આ લોહી છે ને બોલી કે ને ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો તમે કહેવાના છો. બાકી અંતરથી બાપુ જો ચિંતા કરતું હોય ને બાપુ મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરોનું ગાડું વ્યવસ્થિત હાલે, આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા માન બાપ બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો મારા રામ. 2 ટાઈમ સારો રોટલો મા બાપને દો, ભાઈઓ કુટુંબની એકતા રાખો અને થોડાક વ્યસનથી આઘાય. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. મારી વાત મગજમાં ઉતરે તો પાછા કોઈ તમે એવી કોમેન્ટો ન કરતા જ્યાં તારા બાપના રૂપિયા છે એટલે વાપરતા હોય ઉડાડતા હોય ઉડાડજો. પણ વ્યસનમાં કેટલા બરબાદ થઈ ગયા નહીં તમને જો ભરોસો ન હોય તો સવારે હાલો મારી ભેગા તમને દેખાડું. 100 વીઘા જમીનો વહી ગઈ અને એ વિયાઈ ગયા. અને એ વાંહે બાયું અને જે નાના નાના સંતાનો બાપુ એ બાયું જે ઉછેરે છે ને એ તમારે જોવું હોય તો હાલો મારી હારે, હું તમને સવારે બતાવું કે આ 100 વીઘાના માલિક બાપુ એ તમને કહું મજૂરી કરીને છોકરા મોટા કરે છે. તો આ શું કામ કરવું પડે? મારો કહેવાનો મિનિંગ આ માણસ જેવો અવતાર મળ્યો છે અને એમાંય આપણા ગઢા તો સારો રોટલો નથી જડ્યો. ભલા માણા આપણે હવામાં ઉડે એવી જિંદગી છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે. શું ઘટે છે એ મને કહો ને. આ તો રોવાના એવાયા થઈ ગયા બધા. અમે કઈ નથી, અમે મરો કઈ ન હોય. શું જોવે છે? છોકરા કાજુ બદામની ઓગઠ કરે, ઓગઠ. આપણે અમારે તો ટાબરિયા છે ને, હું તો સુરેન્દ્રનગરથી લાવું ને એમ કે ભગવાન આપ્યું છોકરાનું કે કાજુ બદામ લઈ જાય. ભાઈ એમ કહું હાલે બેટા તારાડું કાજુ બદામ બધા પાટું મારે નથી ખાવું. એટલે આ ખાને હવે અમને પાર્લે નથી જડ્યું, ખાને મળ્યું છે તો તમે જોવો તો ખરા જીવે એવું આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો જેવું નથી લાગતું, આંટો જેવું નથી લાગતું. જીવ હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં અને આ લઈ લઈને ફરવાની કોઈ જરૂરી નથી. રામ ને કૃષ્ણ બાપુ હતા ને તોય હાલતું હતું ને વિયાઈ ગયા ને તોય હાલે છે ને આપણે વ્યા જાવ ને તોય હાલશે. શું કામ આ લઈને ફરવું પડે? હળવા ફૂલ થઈ જાવ. કોઈ આંગણે બાપુ વ્યાગત આવે ને બટકું રોટલો